ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે, જેમાં રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ આપણી સાથે જોડાય છે, પ્રશાંતભાઈ ગઢવી, દિનેશભાઈ બાંભણિયા પાટીદાર આગેવાન જેઓ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, અને આ સાથે વરુણ પટેલ પણ પાટીદાર નેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તમામનું પહેલા તો સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. દિનેશભાઈ, મારે શરૂઆત તમારી પાસેથી જ કરવી છે. આખરે આ મુદ્દો શું છે જે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ જોરશોરથી ગુંજી રહ્યો છે? માગ કઈ પ્રકારની છે? 2022ના ઇલેક્શન પહેલા નામદાર સુપ્રીમ કોર્ટે 2021માં વિકાસ ગવલીના જજમેન્ટમાં એક જજમેન્ટ આપ્યું હતું અને દરેક રાજ્યને નિર્દેશ આપ્યો હતો કે દરેક રાજ્ય ઓબીસીની અંદર આવતી વસ્તીઓમાં જે વસ્તીઓને અન્યાય થઈ રહ્યો છે પોલિટિકલી બેકવર્ડનેસનો, એમના માટે એક સ્વાયત્ત કમિશન બનાવે ને એ કમિશન રાજ્ય સરકારની પાસેથી ટ્રિપલ ટેસ્ટના ડેટા મુજબ ઇમ્પેરિકલ ડેટા મેળવે. આ તમામ વસ્તુઓની માટેથી રાજ્ય સરકારે ઝવેરી કમિશનની નિમણૂક કરી અને ઝવેરી કમિશનની નિમણૂક પછી રાજ્ય સરકારે ઝવેરી કમિશનની ભલામણ નંબર 1 અને 2 ના આધારે કેબિનેટની સબ કમિટી દ્વારા નોટિફિકેશન ડિક્લેર કર્યું કે અમે 27% અનામત રાજ્યની અંદર મેક્સિમમ અને 10% અનામત મિનિમમ કેપમાં રાખી રહ્યા છે. પેસા એક્ટમાં આવતા જિલ્લાઓની અંદર પણ 10% અનામતની જોગવાઈ કરવામાં આવી. સાથે સાથે રાજ્ય સરકારે રોસ્ટર ક્રમાંકને 2025ના મ્યુનિસિપલ એક્ટમાં સુધારો કર્યો અને મ્યુનિસિપલ એક્ટના સુધારામાં રોસ્ટર ક્રમાંકમાં આ અનામતને લેવામાં આવ્યું છે. મુખ્ય બાબત એ છે કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ગાઈડલાઈન આપેલી છે કે કોઈ પણ રિઝર્વેશન એટલે કે શેડ્યુલ ટ્રાઇબલ અને શેડ્યુલ કાસ્ટ આ બે રિઝર્વેશન સિવાયના કોઈ પણ રિઝર્વેશનને પેસા એક્ટમાં લાગુ કરી શકાતો નથી. બીજી નંબરની વાત એ છે કે રાજ્ય સરકારે જ્યારે અનામતની નીતિ દાખલ કરી ત્યારે રોસ્ટર ક્રમાંક ઓબીસીની અંદર દાખલ કર્યું છે. એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે રોસ્ટર ક્રમાંક ઓનલી ફોર એસટી અને એસીના રિઝર્વેશનમાં લાગુ પડે છે, નહીં કે પોલિટિકલી બેકવર્ડનેસના ઓબીસીના. કારણ કે આ 243 કે 243 ડીના દાયરામાં નથી આવતું. આ આર્ટિકલ 15-16-4 આર્ટિકલ 16-4 મુજબ આ ઓબીસીનો અનામત હોય છે. એટલે રાજ્ય સરકારે જે જ્ઞાતિઓ રાજ્યની અંદર, હું તમને એક્ઝામ્પલ આપું કે ગુજરાતમાં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે, તો આ ઓબીસીમાં જે 146 જ્ઞાતિઓ આવે છે એમાંથી કઈ જ્ઞાતિ પોલિટિકલી બેકવર્ડનેસ ધરાવે છે એના એમ્પેરિકલ ડેટા ટ્રિપલ ટેસ્ટનો મિનિમમ થાય કે સ્થાનિક સ્વરાજનું જે માળખું છે એ 3 રીતે ગોઠવાયેલું છે: ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, અને શહેરી વિભાગમાં શહેરી કોર્પોરેશનો. એટલે રાજ્ય સરકારે ત્રણેય આંકડાઓ અલગ અલગ રીતે પ્રોવાઈડ કરવાના હતા અને એમાં ઓબીસીના કયા સમાજો પછાત છે, પોલિટિકલી બેકવર્ડનેસ ધરાવે છે, કે જેને પ્રતિનિધિત્વ નથી મળતું, એના માટે 27%ની મેક્સિમમ કેપ સુધી અનામત દાખલ કરવામાં આવે એવું રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવ્યો. પણ ગુજરાતમાં બન્યું છે એવું કે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ ઝવેરી કમિશનની રચના થઈ, સમર્પિત આયોગ બન્યું અને ઝવેરી સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિશન બન્યું એ કમિશને કોઈ પણ રિપોર્ટ પબ્લિશ ના કર્યો. અને પબ્લિશ તો ના કર્યો પણ સાથે સાથે એની ભલામણોની સ્વીકાર પણ રાજ્ય સરકારે ના કર્યો. અને રાજ્ય સરકારે પોતાની એક સબ કમિટી બનાવી અને એ સબ કમિટીના અધ્યક્ષસ્થાને રાજ્યની અંદર 27% અનામત ફ્લેટ રિઝર્વેશન આપી દેવામાં આવ્યું, જે અમારો ઓબ્જેક્શન છે. એટલે આ પ્રક્રિયા છેલ્લા 3 વર્ષથી ચાલી રહી હતી અને અમે દરેક તબક્કે ઓબ્જેક્શન ફાઇલ કર્યા હતા, અમે વાંધાઓ રજૂ કર્યા હતા, સૂચનો સરકારને આપ્યા હતા, પણ કોઈ વાત ધ્યાને લેવામાં ના આવી. એટલે ગયા એપ્રિલ મહિનામાં 1 વર્ષ પહેલા અમે ઝવેરી કમિશનના રિપોર્ટને બતાવવા માટે કે ટૂંકમાં અમને સોંપવા માટે અમે રાજ્ય હાઈકોર્ટમાં અરજી કરેલી. જેના અનુસંધાને રાજ્ય હાઈકોર્ટની અંદર આજથી 20 દિવસ પહેલા સરકારે એફિડેવિટ ફાઇલ કર્યું છે અને એફિડેવિટ નોટિફિકેશનની વિપરીત આવ્યું છે. એફિડેવિટમાં રાજ્ય સરકારે પેરા નંબર 11, 12 અને 13માં ક્લિયર કટ કીધું છે કે અમારે ઝવેરી કમિશનની ભલામણો અમને બરાબર લાગી નથી, એટલે અમે ઝવેરી કમિશનની ભલામણો કોઈ પણ ધ્યાને લીધી નથી. બીજું, અમે નામદાર સુપ્રીમ કોર્ટના બાઇન્ડિંગમાં અમે આવતા નથી, એટલે અમારે અમારી સબ કમિટીએ ભલામણ કરી, એને લઈને અમે અનામત લાગુ કર્યું છે. એટલે કે ઝવેરી કમિશનનો રિપોર્ટ ફાલતુ છે, એનો કોઈ અમારે જરૂર નથી. એટલા માટે અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, સુપ્રીમ કોર્ટના જે આદેશ મુજબ ટ્રિપલ જજની બેન્ચમાં જે નિર્ણય લેવાયો હતો એ મુજબ અમે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી છે કે રાજ્ય સરકારે જે કાર્યવાહી નથી કરી એ કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે અનામત નીતિનો અમે કોઈ પણ વિરોધ આજ સુધીમાં ક્યારેય પણ કર્યો નથી. 27% ઓબીસી અનામત આપવામાં આવે કે અન્ય કોઈ પણ અનામત આપવામાં આવે, પરંતુ એને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જ્યાં ઓબીસીની વસ્તી છે ત્યાં આપવાનો જે નિર્ધાર કરવામાં આવ્યો છે એ રીતે કરવામાં આવે,
નહીં કે આડેધડ જ્યાં ત્યાં રોસ્ટર મુજબ સીટો ફાળવી એટલે તમે દેવાની. એવું કહો છો કે સામાન્ય ઝવેરી સીટોમાં રિપોર્ટ જે ઓબીસી રજૂ ને સીટો કરવામાં આપી આવ્યો છે દીધી, એ ઓબીસી ના રિપોર્ટની વિસ્તારોમાં અંદર સામાન્ય સીટો જે આપવામાં આવી. ક્ષેત્ર છે ત્યાં સુધી પહોંચી અને ત્યાં પાયાની જે માળખાગત જે વસ્તુઓ છે તેનું નિરીક્ષણ યોગ્ય રીતે નથી કરવામાં આવ્યું. બેન, ઝવેરી કમિશનની રિપોર્ટ જ પબ્લિશ નથી કરવામાં આવ્યો અને કેબિનેટમાં ઠરાવ થયો એના પછી તો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો કે અમે તો ઝવેરી કમિશનને ધ્યાને લીધું જ નથી અને અમે સુપ્રીમ કોર્ટના બરોબર. બાઇન્ડિંગમાં અમે આવતા જ નથી, એટલે અમે સ્વતંત્ર છીએ. તો એવું તો ભારતના બંધારણમાં જોગવાઈ છે નહીં કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની વિરુદ્ધમાં તમે સ્વાયત્ત કમિશન બનાવવાની એની નજર તમે ધ્યાનમાં ન લો. હા, એવું બને કે ઝવેરી કમિશનનો તમને રિપોર્ટ બરાબર ના લાગે તો તમે એને રિમાન્ડ કરી શકો, ફરીથી તમે મોકલી શકો અને એના માટે સુધારાની ભલામણ કરી શકો. બિલકુલ. પરંતુ સબ કમિટીને તો કોઈ અધિકાર નથી અનામત આપવાનો. ઓકે, જો ઓબીસી કમિશનને અધિકાર નથી તો સબ કમિટીને તો કોઈ પણ રાજકીય રીતે અધિકાર જ નથી કે એ સબ કમિટી કોઈ પણ પ્રકારની ભલામણ કરી શકે. વરુણભાઈ, અહીં એ સમજવું છે કે સરકાર જે ઓબીસી માટે અને ઓબીસીના મત ગુમાવવાના ડરથી ક્યાંક પાટીદાર આગેવાનોની આ માગણી નથી સ્વીકારતી. શું તમને એવું લાગી રહ્યું છે? કારણ કે તમે જુઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાની સાથે જ આ મુદ્દો એક ખૂબ મોટો થઈ ચૂક્યો છે, ખૂબ ચર્ચાનો વિષય આ મુદ્દો બની ગયો છે. એટલે સરકારે પણ આના વિશે કંઈક તો જવાબ આપવો પડશે જે સંતોષકારક હોય. જો બેન, 100% અત્યારે ગુજરાતની નહીં, દેશની તમામ રાજકીય પાર્ટીઓ ઓબીસી રાજનીતિ તરફ વળી રહી છે. આ એક સનાતન સત્ય છે. એક હું તમને પોલિટિકલ વાત કરું. અહીંયા વાત દિનેશભાઈની હોય કે મારી હોય, અમારી વાતનું મતલબ એ છે કે તમે ઓબીસી, એસસી, એસટી ને બધાને પ્રતિનિધિત્વમાં પ્રાધાન્ય આપો એ આનંદનો વિષય છે. તો હું 10%નું ઓબીસી તમે 27% કરી દો એમાં કંઈ વાંધો નથી. પણ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન જે આપવામાં આવી છે કે કૃષ્ણામૂર્તિના જજમેન્ટમાં, એ ગાઈડલાઈનનું પાલન થયા વગર અણઘડ રીતે જે ઓબીસી લાગુ કરવામાં આવી છે, ઓબીસી અનામત, એનાથી ઓબીસીને પણ નુકસાન છે અને બિન અનામત વર્ગને પણ નુકસાન છે. અત્યારે હા, હવે જુઓ બેન, હું તમને સ્થિતિ કહું કે 2 દિવસ પહેલા મેં મારી પાર્ટીના રાજ્યના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીને પત્ર લખ્યો કે પહેલા જે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રિઝર્વેશન 30% હતું, ઓબીસી રિઝર્વેશન 27% કર્યા પછી એ રિઝર્વેશન લમસમ 50% પહોંચી ગયું છે. 50% જ ઓપન સીટો રહી છે. તો 50% ઓપન સીટોમાં તમે મહત્તમ એવો પ્રયત્ન કરો કે બિન અનામત વર્ગના લોકોને એમાં પ્રતિનિધિત્વ મળે. તો જેટલી કોઈ પણ રાજકીય પાર્ટીની કે સરકારની જવાબદારી ઓબીસી, એસસી, એસટીને પ્રતિનિધિત્વ આપવાની છે, એટલી જ જવાબદારી બિન અનામત વર્ગના લોકોને પણ પ્રતિનિધિત્વ આપવાની દરેક રાજકીય પાર્ટીની અને સરકારની. સૂચન કરવા માટે આપની પાસે કોઈ સુઝાવ છે ખરા? અમે એ જ કહીએ છીએ બેન. અમે દિનેશભાઈએ બધાએ એક સૂચન અમે કર્યું હતું કે તમે સ્થાનિક સ્વરાજમાં જેમ 10% ઓબીસી વધારી અને 27% કરી દીધી, તો એવી જ રીતે તમે 20% ઈડબ્લ્યુએસ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરી દો. તો બિન અનામત વર્ગના લોકોનું પણ પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે. એ માંગણી અમે બધાએ સન્માનીય મુખ્યમંત્રીશ્રીને, નાયબ મુખ્યમંત્રીશ્રીને, લાગતા વળગતા વિભાગમાં અને ચૂંટણી કમિશનમાં બધે અમે પહોંચાડી છે. રહી વાત આ જે દિનેશભાઈની જે રીટ પિટિશન છે, કાલે જે એનું હિયરિંગ છે સુપ્રીમ કોર્ટમાં, એ રીટ પિટિશનમાં અમારી માંગણી એ પ્રકારની માંગણી છે કે જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઓળું લઈ અને સરકારે 10%ની 27% ઓબીસી લાગુ કરી દીધી. અમે બધા આનંદિત છીએ કે ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ મળી રહે. પણ જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે, એ ગાઈડલાઈન પ્રમાણે ઓબીસી લાગુ નથી થઈ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતી કે તમે સર્વે કરો. આમાં પોલિટિકલ બેકવર્ડની વાત છે. ઓબીસીમાં દે આર પોલિટિકલ બેકવર્ડ, એને જસ્ટિફાઈ કરો, એના એરિયા જસ્ટિફાઈ કરો અને પોલિટિકલ બેકવર્ડ એરિયામાં પોલિટિકલ બેકવર્ડ કમ્યુનિટીને ઓબીસીમાંથી પ્રતિનિધિત્વ આપો. પણ એની જગ્યાએ સરકારે કોઈ સર્વે નહીં કર્યું. ઝવેરી કમિશનનો જે રિપોર્ટના આધારે કહે છે કે અમે ઓબીસી લગાવ્યું, તો ઝવેરી કમિશનનો રિપોર્ટ છે એ વિધાનસભાના ફ્લોરમાં રજૂ નથી કર્યો કે પબ્લિકલી રજૂ નથી કર્યો. અમારી પિટિશન હાઈકોર્ટમાં હતી, તો હાઈકોર્ટમાં સરકારે એમ કહી દીધું કે ભાઈ અમારે ઓબીસી કમિશન ઝવેરી કમિશનનો રિપોર્ટ કોઈ રીતે પબ્લિશ કરવાની કે બતાવવાની જરૂર નથી. ઓબીસી તો અમે અમારા અધિકારથી લગાવી દીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક
મિસ્ટેક થઈ છે આખા પ્રોબ્લેમથી તમને એટલી તો ખબર પડી જ જાય છે કે સરકાર પણ ઇનડાયરેક્ટલી સ્વીકારે છે કે એમનામાંથી ટેકનિકલ મિસ્ટેક થઈ છે. તો અમે અહીંયા ઓબીસી હટાવવા કે ઓબીસી વિના વિરોધની વાત નથી, પણ ઓબીસી અનામત જ્યાં ઓબીસી નું પ્રતિનિધિત્વ છે, વરુણભાઈ, તમને જ્યાં શું લાગે ઓબીસી છે ના કે વોટ માત્ર છે. 10% ઈડબ્લ્યુએસ ની જે અનામતની તમે માંગ કરો છો એ પર્યાપ્ત છે અને કયા એંગલથી તમને એવું લાગે છે? જો બેન, હું એક વસ્તુ કહું કે જેમ તમે ઓબીસી ને શિક્ષણમાં પછાત ગણો છો, તમે એમને રોજગારમાં પછાત ગણો છો, બિલકુલ. તમે એમ કહો છો એક શિક્ષણમાં રોજગારમાં પછાત છે તો પોલિટિકલી એ બેકવર્ડ છે, એ જ આધાર ઉપર તમે 10%નું 27% ઓબીસી કરી દીધું. તો ઈડબ્લ્યુએસ નો જે વર્ગ છે એને તમે શિક્ષણમાં તો પછાત આપણે ગણી લીધો છે, રોજગારમાં પછાત ગણી લીધો છે, તો એ એકદમ બાય ડિફોલ્ટ છે, એ પોલિટિક્સમાં પણ એ પછાત હોય જ. તો એમાં એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. પહેલાથી એવું રહ્યું છે કે પાટીદાર જે સમાજ છે કે એમાંથી આવતા લોકો છે એ રાજકીય સ્તરે પણ ખૂબ આગળ છે પહેલાથી. બેન, હું અહીંયા વાત ખાલી પાટીદાર સમાજની નથી, વાત ઈડબ્લ્યુએસ ની છે, બિન અનામત વર્ગના લોકોની છે. અમે દિનેશભાઈ, અમે તો બધા ઝંડો પકડવા ટેવાયેલાથી, એટલે અમે ઝંડા પકડી લઈએ છીએ. ધેટ ડઝન્ટ મીન કે આ પ્રોબ્લેમ ખાલી ને ખાલી પાટીદારનો છે કે અમારો છે. આ જે પ્રશ્ન છે એ બિન અનામત વર્ગના પ્રતિનિધિત્વનો પ્રશ્ન છે, બિન અનામત વર્ગને થતા અન્યાયનો પ્રશ્ન છે, અને જે દેશનો અને રાજ્યનો જે પોલિટિકલ સિનારીઓ જે ચાલી રહ્યો છે કે ભાઈ બિન અનામત વર્ગને છોડો, એમને પ્રતિનિધિત્વ આપવાની જરૂર નથી, અને બીજું પ્રતિનિધિત્વ ઊભું કરો અને આ એક આખા વર્ગને, બિન અનામત વર્ગને સાઇડલાઇન કરી દો રાજકીય રીતે, એમનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી નાખો, અને એમ કરી અને રાજકારણ કરવાની જે પ્રેક્ટિસ ગુજરાતમાં અને દેશમાં ચાલુ થઈ છે એ પ્રેક્ટિસમાં તો અમે સહારો સુપ્રીમ કોર્ટનો લઈએ જ ને. સુપ્રીમ કોર્ટનો ના લઈએ તો કોનો લઈએ? બિલકુલ. તમને શું અપેક્ષા છે સુપ્રીમ કોર્ટ પાસેથી જે નિર્ણય આવશે, કારણ કે આવતીકાલે તેની સુનાવણી પણ થવાની છે, તમને શું અપેક્ષા છે? જો બેન, કેસના મેરિટ ઉપર વાત કરીએ તો 100% આ કેસમાં કાયદાના તજજ્ઞોની જોડેથી જે માહિતી લીધી અને જેટલા લોકો જોડે રિવ્યુ લીધો તો એમાં 100% સ્ટે મળે એવો છે. પણ અત્યારે સરકાર અને સુપ્રીમ કોર્ટ કેવી રીતે ચાલે છે અને અમારું લેવલ બહુ નાનું છે, અમારું લેવલ બહુ નાનું છે, એટલે એમાં કમેન્ટ કરવું આપણે એમની પાસેથી જાણી લઈએ. હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ હાઈકોર્ટના વકીલ પણ આપણી સાથે જોડાયા છે. શું લાગે છે હાર્દિકભાઈ, તમને ચૂંટણી પર સ્ટે આવી શકશે? વરુણભાઈને તો લાગી રહ્યું છે કે ભાઈ આવશે. બેઝિક પ્રિન્સિપાલ જે હોય છે એના પર ચર્ચા થઈ શકે. સુપ્રીમ કોર્ટ પર્ટિક્યુલર કેસમાં શું કરશે એવો ચુકાદો કે એના ઉપરની ચર્ચા કરવા માટે કોઈ પણ વકીલ સમર્થ ના હોય, સક્ષમ ના હોય, અને કરી પણ ન શકે અને કરવું પણ ન જોઈએ. પણ એટલીસ્ટ આઈડિયા તો આવે આપણને. એવું છે કે જે જનરલ પ્રેક્ટિસ ચાલે છે એમાં પ્રમાણે એકવાર ઇનિશિએટ થઈ જાય કોઈ પણ ઇલેક્શન પ્રોસેસ, પછી એને ડિસ્ટર્બ કરવી એ જનરલ કિસ્સાઓની અંદર શક્ય નથી હોતું. એવા સુપ્રીમ કોર્ટના મલ્ટિપલ જજમેન્ટ્સ છે અને ઘણી બધી વાર આ પ્રશ્નો થયા છે. પણ એનો મતલબ એ નથી કે આ પરમેનન્ટ વસ્તુ છે. જો કોઈ બહુ મોટી વસ્તુ નેગ્લિજન્સ સાબિત થાય અથવા બહુ મોટો લૂપહોલ્સ દેખાય તો 100% એને અટકાવી શકાય. એના જ માટે સુપ્રીમ કોર્ટ છે. કારણ કે સુપ્રીમ કોર્ટ ક્યારે આવે કે જ્યારે એક્ઝિક્યુટિવ્સ એમનું કામ પ્રોપર ન કરતા હોય. આમાં પણ આપણે ઇલેક્શન કમિશનને એક્ઝિક્યુટિવ તરીકે ગણી શકીએ, કારણ કે એમણે એક્ઝિક્યુટ કરવાનું છે ઇલેક્શનની આખી પ્રોસેસ. જો એક્ઝિક્યુટિવ્સ એમનું કામ બરોબર ન કરતા હોય તો એવા કિસ્સાઓની અંદર સુપ્રીમ કોર્ટ એની ઉપર રિવ્યૂ કરે, એની વસ્તુને જોવે અને એનો ન્યાયિક રીતે જે થઈ શકતું હોય એ કરે. તો આ કિસ્સામાં પણ એવી જ કોઈક પરિસ્થિતિ થશે. શું થશે એના પર કમેન્ટ કરવું માટે શક્ય નથી, પરંતુ મેરિટ પ્રમાણે આ એક જનરલ પ્રિન્સિપાલ આવું કહે છે કે એકવાર ઇનિશિએશન થઈ જાય પછી પ્રોસેસ તો પૂરી કરવાની જ હોય છે. ત્યારબાદ ઇલેક્શન પિટિશન થાય, દાવા થાય, એ બધે ઘણા બધા લીગલ રેમેડીઝ હોય છે. પરંતુ આજની પરિસ્થિતિ એવી છે કે આજે ફોર્મ ભરાવાના હજી ચાલુ નથી થયા અથવા એના દિવસો હજી બાકી છે, તો એ પ્રોસિડિંગ્સ હજી પેન્ડિંગ છે. મીનવાઇલ આ લોકો કંઈક પ્રયત્ન થાય અને ઇનિશિએશન થઈ ગયું છે પરંતુ હજી એટલી આગળ નથી વધી ગઈ કે કંઈ રોકી ન શકાય. તો આવી પરિસ્થિતિઓમાં જો સુપ્રીમ કોર્ટ આને કરે, કારણ કે આમાં લીગલ પોઈન્ટ્સ, ટેકનિકલ પોઈન્ટ્સ બધા અલગ અલગ બે પાસામાં જોઈ શકાય, અને કાયદામાં ઘણી બધી વાર એવી પરિસ્થિતિ થતી હોય છે કે અડધો ગ્લાસ ભરેલો ને અડધો ગ્લાસ ખાલી, બંને વાત સાચી. આની અંદર જે લીગલ પોઈન્ટ્સ જે દેખાય છે કે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જે કમિશન બનવામાં આવ્યું હતું એ બન્યું પણ ખરું, એને ડેટા પણ ભેગો કર્યો,
હવે બે વસ્તુ કમિશનથી લોકોને સંતોષ નથી. લોકોના સંતોષ આગેવાનોને માટે દેખો સંતોષ નથી. લોકોનો સંતોષ હોય ના હોય એ અલગ વસ્તુ છે, એની લીગલ રિફર્કેશન શું છે એ વાત છે. બિલકુલ, બિલકુલ. જે પ્રેક્ટિકલી વાત એ છે ટેકનિકલી કે જેની અંદર વિધાનસભામાં મુકાય નહીં, કોઈ પણ કમિશન બને, કોઈ પણ જ્યારે માસને અફેક્ટ કરતી વસ્તુઓ હોય, નાનો કાયદો બી બનતો હોય તો એમાં લોકોના વાંધા મેળવવામાં આવે, એની અંદર શું થયું છે એ નક્કી કરવામાં આવે, ડેટા પ્રોપર લેવો. આ કેસની અંદર તો કમિશનને એવું પણ કામ આપવાનું કે તમારે પ્રોપર ડેટા એકત્ર કરવો અને ડેટા ને કેવી રીતે કરો. તો આની અંદર જે આ લોકોએ જે પ્રશ્નો ઊભા કર્યા છે કે ખાલી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સથી જ આપણે ડેટા એકત્ર કર્યો છે, તો આ બધું એક જ્યુડિશિયલ સ્ક્રુટિનીના અંડર પણ આવી શકે એવા પ્રશ્નો છે જ. અને સુપ્રીમ કોર્ટ છે, ત્યાં એવા જજીસ બેઠા છે, એવા એડવોકેટ્સ બેઠા છે કે જે લોકો બહુ સરસ રીતે આ કેસ પ્લીડ બી કરશે, કોર્ટ સમજશે બી ખરા, અને આપણી જ્યુડિશિયરી ઘણી બધી રીતે નિષ્પક્ષ છે, તો આપણે એના પર આશા માંગ કરી રાખવાની. રહ્યા છે, એમની માંગ સંતોષવામાં પણ આવશે. પણ ખેર આપણે આગળ વધીએ. પ્રશાંતભાઈ, તમારી પાસેથી મારે એ જાણવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાનો આ જે મુદ્દો ગરમાયો છે એ માત્ર એ રાજકારણને લઈને છે કે પછી આ મુદ્દાની કોઈ સોલ્યુશન આવશે? મહારાષ્ટ્રની અંદર જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, આ મુદ્દો આવી રીતે સ્થગિત કરી દેવામાં આવ્યો છે, તો શું ચૂંટણી પહેલા આ મુદ્દો ઉઠશે અને ચૂંટણી પતશે એટલે પછી સમાપ્ત થઈ જશે કે શું થશે? અનામત, નારાજગી, દાવેદારી આ બધું ચૂંટણી પહેલા બહુ જ સામાન્ય છે. બિલકુલ. અને આ બધા જ મુદ્દા ચૂંટણી ટાણે ઉઠતા હોય છે. દિનેશભાઈ, વરુણભાઈ, અમે તો બધા બહુ પરમ મિત્રો છીએ એકબીજાના. આ મુદ્દો એમની પાસે આજકાલનો હતો નહીં. આપણે બરાબર કાલે છે સુનાવણી, આવતીકાલે જે તમે PIL દાખલ કરી, આખા મુદ્દાને સમજો. આપણે પહેલા ટેકનિકલી જોઈ લઈએ કે ભાઈ ઝવેરી પંચની નિમણૂક કેમ થઈ હતી. જ્યારે ઝવેરી પંચની નિમણૂક થઈ ત્યારે આપણે એટલું જ ગૌરવ લીધું હતું, ગુજરાત બીજું બન્યું. કારણ કે મધ્યપ્રદેશે સૌથી પહેલા આ કમિશન OBC બનાવવું જોઈએ કમિશન, અને આ ગણતરી કરવી જોઈએ, મધ્યપ્રદેશે આની શરૂઆત કરી હતી. અને ઇમ્પ્લિમેન્ટેશન પાલિકાની ચૂંટણીમાં જેમ આપણે બતાવ્યું કે મહારાષ્ટ્ર અને યુપીમાં ક્યારેક અટકી હતી, એ વખતની ટેકનિકલ એડવાઇઝરી અલગ હતી. આના માટે 1992માં મંડળ કમિશનમાં VP સિંહની સરકાર પડી હતી આ વસ્તુ કરવા માટે, કે ત્યારે એમની ભલામણ હતી 27% OBC ને મળવું જોઈએ રિઝર્વેશન અને 50%ની કેપમાં રહેવું જોઈએ. ત્યારબાદ એ ન થઈ શક્યું, અત્યાર સુધી ના થયું. પછી સુપ્રીમ કોર્ટ, એટલે બહુ બધા પેચીદા પ્રશ્નો આવ્યા, કેટલી સરકાર આવી અને ગઈ, એટલે છેલ્લે પછી OBC કમિશન રચવું અને એ લોકો આની ગણતરી પ્રમાણે નક્કી કરે. જે ઝવેરી પંચની વાત ચાલે છે, ઝવેરી પંચની નિમણૂક થઈ, એમણે એમની રીતે આખો સર્વે કર્યો. આપણી પાસે છેલ્લું સેન્સસ ગુજરાતનું, દેશનું 2011નું છે, વસ્તી ગણતરી. અનામત કેવી રીતે આપવું, એમાં બી વસ્તી ગણતરી એક પિક્ચરમાં આવે છે. તો એ આખી ગણતરી કર્યા પછી ઝવેરી પંચે રિપોર્ટ ટેબલ કર્યો, એટલે સરકાર સમક્ષ મૂક્યો. સરકારે એને જ્યારે પબ્લિશ કર્યું કે અમે 27% OBC અનામત આપવા મંજૂર છીએ, એ ઇટસેલ્ફ સેઝ કે આ સરકારે સ્વીકારી લીધું, ઝવેરી પંચની ભલામણ સ્વીકારી લીધી છે અને એના આધારે 27% OBC આપ્યું છે. એટલે એ દિવસથી ખબર હતું કે હવે જે બી નવી ચૂંટણીઓ આવશે, અને મૂળ ખાસ એ જ હતું ઝવેરી પંચની નિમણૂક પછી મુખ્ય મુદ્દો આ જ હતો કે પાલિકાની ચૂંટણીમાં 27% અનામત OBC ને મળવું જોઈએ, જે પહેલા 10% મળતું હતું. એના હિસાબે તમને યાદ છે કે સરપંચની પણ ચૂંટણી અટકી હતી. અત્યાર સુધી સરપંચની ચૂંટણી લગભગ 1.5-2 વર્ષથી નહોતી થતી, જે હમણાં છેલ્લે જે થઈ એ આના આધારે જ થઈ. એટલે આખો આ ડેટા, આખું આ અમલીકરણ બધું જ થિયરેટિકલી રેડી હતું આજનું નહીં, છેલ્લા 6-8 મહિનાથી. તો મારા દિનેશભાઈને એટલું જ, એટલે આ બધું હતું જ. તો એકદમ અત્યારે તમે કેમ જાગ્યા? બસ મારે એ જ તમારે જાગવું હતું તો 6 મહિના પહેલા PIL તમે કીધું, હાઈકોર્ટમાં બી ગયા, નો ડાઉટ. પણ જે દિવસે કમિશન આવ્યું, જે દિવસે ભલામણ આવી, જે દિવસે અમલીકરણ કરી નાખ્યું, હવે એમાં રોસ્ટર દર 2 ઇલેક્શને, એવરેજ 1 કે 2 ઇલેક્શને ફરતું જ હોય છે, 180 ડિગ્રી ફરે. એટલે ઉદાહરણ તौर પર કે અમદાવાદ કોર્પોરેશનનું રોસ્ટરની વાત કરીએ તો આદિવાસીની 2 સીટ જે પહેલા ઓછી હતી ને અલગ જગ્યાએ હતી, આ વખતે 2 આ એક છેડે આપી છે, એટલે પશ્ચિમ અમદાવાદમાં આપી છે, જે કદાચ ભૂતકાળમાં પૂર્વ અમદાવાદમાં હશે. એમ રોસ્ટર દર 2 ઇલેક્શને ઓટોમેટિક ફરે. વરુણભાઈનો ને દિનેશભાઈની જે ચિંતા છે, તો 50% બિન અનામતને જ છે, એ એઝ ઇટ ઇઝ જ છે. એમાં તો હા, હવે એમાં વસ્તી આધારિત રાજકીય પક્ષોને પોતાની ગરજ આધારિત એ બિન અનામતની સીટ ઉપર કોઈ અનામતની વ્યક્તિને લડાવવો હોય, માનો કે કોઈ એક 4 સીટ એવી છે કે 2 જનરલ છે ને 2 OBC છે, ત્યાં SC ની સીટ નથી નોર્મલી, અને SC ના વોટર્સ વધારે છે, SC સમાજમાંથી ત્યાં રિક્વાયરમેન્ટ, એવી રિક્વેસ્ટ આવે, કાં તો ભાઈ રાજકીય પક્ષોને જાય ભાઈ અમારી સંખ્યાબળ વધારે છે, અમારા વોટ વધારે છે, અને અમને આ બિન અનામતમાં એક સીટ અમને ફાળવવી, અને પછી રાજકીય પક્ષ એની ગરજ પ્રમાણે ફાળવે, તો એ તો પક્ષે જોવાનું છે. એ તમારી ચિંતા ભલે સાચી છે કે ત્યાં બિન અનામતને અન્યાય થઈ રહ્યો છે, પણ એ સામે રાજકીય પક્ષને આંગળી કરવી જોઈએ કે તમે એવા કેવા તમારી મલાઈ લેવામાં, સત્તા મેળવવા માટે ગાંડા થઈ ગયા કે બિન અનામત પર અનામતને લડાઈ રહ્યા છો. એટલે એ એક મુદ્દો છે. આ વાત ઝવેરી પંચની નિમણૂક થઈ,
એમણે રિપોર્ટ ટેબલ કર્યો, એ રિપોર્ટ બાય ડિફોલ્ટ સ્વીકારી લીધો, એનું અમલીકરણ ગ્રાઉન્ડ પર આવ્યું, એના આધારે ગણતરી થઈ અને પછી SIR આવ્યું હતું. અને ત્યારબાદ જ આ બધા મુદ્દાઓ અત્યારે ઉઠ્યા છે. અનામતના મુદ્દાને લઈ અને જે અત્યારે રાજકીય સ્થિતિ જોવા મળી રહી છે, ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, મામલો આખો ગરમાઈ ગયો છે, તેને લઈને ચર્ચામાં આગળ વધવું છે. ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાયેલી છે. દિનેશભાઈ, મારે તમારી પાસે આવવું છે અને જે પ્રમાણે અત્યારે પ્રશાંતભાઈ કહી રહ્યા છે અને લોકોનું પણ કંઈક એવું જ કહેવું છે કે દર વખતે ચૂંટણી આવે ત્યારે જ અનામતની આ માગ છે એ ઉગ્ર કેમ બની જાય છે? શું આ એક રાજકીય દબાણ ઊભું કરવાની એક નીતિ છે? બેન, ચૂંટણી આવી છે એટલે સુપ્રીમમાં ગયા છે એવું નથી. ચૂંટણી પહેલા અમે ગુજરાત હાઈકોર્ટમાં પણ 1 વર્ષ પહેલા ગયા હતા. બીજી બાબત એ છે કે ભાઈએ વાત કરી કે ઝવેરી કમિશનનો રિપોર્ટ રાજ્ય સરકારે સ્વીકાર્યો જ નથી. ઝવેરી કમિશનની રિપોર્ટની ધ્યાને લીધું નથી એવું નામદાર હાઈકોર્ટની અંદર રાજ્ય સરકારે એફિડેવિટ ફાઇલ કર્યું છે. એટલે જ અમે સુપ્રીમમાં ગયા છીએ. બીજી બાબત એ છે કે ઝવેરી કમિશન 2022માં જ્યારે લાગુ કરવામાં આવ્યું ત્યારે પણ અમે ઓબ્જેક્શન ફાઇલ કરેલા છે. દરેક નોટિફિકેશનની અંદર અમે ચૂંટણી, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની જ્યારે થઈ ત્યારે પણ અમારા ઓબ્જેક્શન ફાઇલ કરેલા છે. સાથે સાથે અમે આરટીઆઈ અને અપીલ દ્વારા માહિતી માંગીને ઝવેરી કમિશનનો રિપોર્ટ નામદાર હાઈકોર્ટની અંદર અમે અને અમારા સાથી મિત્રોએ માંગેલો છે. આ ચૂંટણીની પ્રક્રિયાને કોઈ લેવા દેવા જ નથી. ચૂંટણી ચાલુ થઈ ગઈ છે એટલે સ્ટે માંગી રહ્યા છીએ. જો ચૂંટણી ચાલુ ન થઈ હોય તો અમે સ્ટે માંગવાનો વિષય નહોતો. બીજું વાત કરી ભાઈ આપણે પ્રશાંતભાઈએ કે ભાઈ રાજકીય રીતે લાભ લેવાની કે ખાટવાની વાત આમાં આવતી જ નથી. ભારતના બંધારણને આપેલા અધિકારોનું હનન ન થાય અને દરેક વ્યક્તિને પોતાનો અધિકાર મળે એ અમે પહેલા ઈચ્છીએ છીએ. ઓબીસી ની અંદર જે જ્ઞાતિઓ આવે છે, નામદાર સુપ્રીમ કોર્ટે ઇન બ્રેકેટ કોમામાં કીધું છે, પેરા ફેક્ટર 3માં સ્પષ્ટ લખ્યું છે કે ઓબીસી નું અનામત આર્ટિકલ 16(4) ની જોગવાઈ છે. ઈડબ્લ્યુએસ નું અનામત પણ આર્ટિકલ 16(5) ની જોગવાઈ છે. એટલે 243D અને 243 ના રિઝર્વેશન ને આની સાથે કોઈ લેવા દેવા નથી. આર્ટિકલ 341 નું 47 નું જે અનામત છે એ અનામત સામાજિક રીતે, શૈક્ષણિક અને પછાત વર્ગના લોકો માટે, એટલે એ જાતિગત રિઝર્વેશન છે અને એ શિક્ષણ અને રોજગારમાં આપવાનું અનામત છે. સુપ્રીમ કોર્ટે ડિફાઇન કર્યું છે, પોતાના આદેશમાં લખ્યું છે કે આ પોલિટિકલી બેકવર્ડનેસ ધરાવતા ઓબીસી ની અંદર આવતા સમાજો માટેનું અનામત છે, નહીં કે રાજ્યની અંદર તમામ વસ્તીઓમાંથી ભાગ પાડીને 27% આપવાનો છે. એટલે પહેલા તો દિનેશભાઈ, અહીં વાત તો એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે એમાં એવું છે ને કે દિનેશભાઈ, સુપ્રીમ કોર્ટ તરફથી જે ગાઈડલાઈન છે કે માર્ગદર્શિકા છે એમાં એવું છે કે 50% થી વધારે અનામત આપી જ નથી શકાતી. તો પછી આ ઓબીસી ની અંદર જે આવતા વર્ગો છે એને અન્યાય નહીં થાય? ના બેન, હું તમને એ જ ના બેન, તમે સાંભળો. ના બેન, મારી વાત સાંભળો. અત્યારે 10%ની અનામતની માંગણી અમે કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટમાં નથી કરી, સરકાર પાસે માંગણી કરી છે. બીજી બાબત એ છે સુપ્રીમ કોર્ટમાં અત્યારે અમે ટેમ્પરરી અપીલ કરવા ગયા છીએ, નહીં કે અમે પરમેનન્ટ અપીલ કરી છે. અમે અમારી વાત એક જ છે બેન કે સુપ્રીમ કોર્ટે 27% અનામતની પદ્ધતિ જે આદેશ કર્યો છે એને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એટલે કે આદેશ મુજબ રાજ્યની અંદર અમલવારીમાં લાવે. અને સાથે સાથે રાજ્ય સરકારને અમે રિક્વેસ્ટ કરી છે, કારણ કે આર્ટિકલ 16(4) અને 16(5) આ જ્યારે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ, આ 2010માં અરજી દાખલ થઈ હતી, આજકાલની કોઈ વાત જ નથી. મહારાષ્ટ્રના વિકાસ ગવલીએ આ અરજી દાખલ કરી અને 2010માં આની ઉપર સુનાવણી થઈ. 10 વર્ષ પછી ટ્રિપલ જજની બેન્ચમાં આનો ચુકાદો આવ્યો છે. અને જ્યારે એ ચુકાદો આવ્યો છે ત્યારે ઈડબ્લ્યુએસ અમલમાં નહોતું, એટલે ઈડબ્લ્યુએસ નો કોઈ ઉલ્લેખ થયો નથી. એટલે અમે ઈડબ્લ્યુએસ ના કેન્ડિડેટ તરીકે એમાં પાર્ટી તરીકે જોડાવાના પણ છીએ. એ વિષય આખો અલગ છે. વિષય એ છે કે અત્યારે જે રાજ્ય સરકાર ચૂંટણી કરી રહી છે એમાં ભાઈએ વાત કરી રોસ્ટર એસટી અને એસસી સિવાયનું રોસ્ટર લાગુ ના થાય. બીજી બાબત એ છે કે મ્યુનિસિપલ એક્ટમાં 2025ના જૂન મહિનામાં રાજ્ય સરકારે સુધારો કર્યો છે, નહીં કે 22માં. એટલે જ્યારે સુધારો થાય પછી જે વસ્તુ ચેલેન્જ થાય. એટલે નોટિફિકેશન રાજ્ય સરકાર જ્યારે બહાર પાડ્યું છે ત્યારે અમે એને ચેલેન્જ કર્યું જ છે. અને ચેલેન્જ કર્યા પછી પણ રાજ્ય સરકારે આ વાતને ધ્યાને નથી લીધી. હું પ્રશાંતભાઈના ધ્યાને બે વાત લાવવા માંગીશ કે રાજ્ય સરકારે જે 27% અનામતનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે ભારત સરકારનું ગ્રેજ્યુએટ મુજબ બહાર પડે, એ ઓર્ડિનન્સમાં લખ્યું છે કે અમે સમર્પિત આયોગની ભલામણ નંબર 1 અને ભલામણ નંબર 2 અમારી સબ કમિટીએ વંચાણે લીધી અને સબ કમિટીએ ભલામણ કરી કે અમે 27% અનામતની ભલામણ કરીએ છીએ. એટલે રાજ્યમાં અમે અમલવારી ચાલુ કરીશું.
આ નોટિફિકેશન 2023 માં પડ્યું. જી હવે ઓગસ્ટ. જ્યારે અમે એ નોટિફિકેશન કઈ રીતે આ ઓગસ્ટ 2023. પડ્યું, ઝવેરી કમિશનની ભલામણ શું છે એ અમને વાંચવા આપો એવું અમે જ્યારે માંગણી કરી, એ અરજીની અંદર રાજ્ય સરકારે પાછું હમણાં 15 દિવસ પહેલા એફિડેવિટ કર્યું કે અમે ઝવેરી કમિશનની ભલામણોને ધ્યાનમાં લીધી જ નથી, ઝવેરી કમિશનની ભલામણો બરાબર હતી નહીં. એટલે આ બધું પેલા 11, 12 ને 13 લેખિતમાં લખ્યું છે, આપણે મોઢાની વાત નથી. બિલકુલ એટલે દિનેશભાઈ રાજ્ય તમારી પાસે સરકારે એમ ફરી કીધું આવીશ. કે અમે હવે દિનેશભાઈ તમારી પાસે ઝવેરી ફરી આવીશ અને કમિશનની તમને ભલામણ તમારો અમારી- જે વાત મૂકવાનો સમય પણ આપીશું. શ્રી વરુણભાઈ, મારે તમારી પાસે આવવું છે અને એ જાણવું છે કે આપણે આગળ પણ કહી ચૂક્યા છીએ કે રાજકીય ગરમાવો ત્યારે જ આવે છે જ્યારે ચૂંટણી આવતી હોય છે અને ત્યારે જ ખબર નહીં કેમ તમામ પક્ષો આ મુદ્દાને લઈને, વિપક્ષ હોય કે પછી સત્તા પક્ષ હોય, તમામ રાજકીય મુદ્દાઓને લઈને અખાડામાં ઉતરતા હોય છે. ખેર એ વસ્તુ અલગ છે, પરંતુ મારે અહીં એ સમજવું છે કે આ મુદ્દો અત્યારે જે ગરમાઈ રહ્યો છે તેને લઈ આગળની રણનીતિ એ યુવા નેતાઓની શું હશે? જો પહેલી બેન, તમારા પહેલા જે ડાઉટનો તમે ઘણી ડિબેટ ચાલુ થઈ પછી ઘણીવાર ડાઉટ વ્યક્ત કર્યો કે ચૂંટણી આવે ત્યારે જ આવા મુદ્દા કેમ આવતા હોય, એની સ્પષ્ટતા કરી દઉં. લગન હોય તાણે ઢોલ વાગે, એમનામ કોઈ બાપોએ ઢોલ સાંભળે નહીં, બરોબર છે? રાજનીતિમાં પણ દરેક પક્ષ એવું કહે છે કે અમે સતત સક્રિય છીએ, સતત પાયાથી જોડાયેલા છીએ, વારંવાર અમે જનતા સમક્ષ જઈએ છીએ, તો પછી આ જ મુદ્દો ચૂંટણી ટાણે કેમ? બેન, પ્રજાની વાત પાર્ટી ત્યારે સાંભળે જ્યારે પ્રજાની પાર્ટીને જરૂર હોય. ચૂંટણી આવી, બધી પાર્ટીને પ્રજાની જરૂર છે, એટલે પ્રજા બધાય તમારે લગન હોય તો જ ફઈ રિહાય કે ફુવા રિહાય કે હું નહીં આવું. એમ નામ તો આવે કે ના આવે, શું ફેર પડે છે? એમ નામ શું ફેર પડે છે? એટલે ચૂંટણીમાં ચૂંટણીમાં પ્રજાનો એ અધિકાર પણ છે અને પ્રજામાં એ મેચ્યોરિટી હોવી પણ જોઈએ કે પોતાની સામાજિક કે રાજકીય જે પણ વાતો હોય એ વાત એ વખતે સરકાર હોય કે વિપક્ષ હોય, બીકના માર્યા બધાય ગંભીરતાથી સાંભળે ખરા, કરે કે ના કરે, એ વાત 2 નંબરની વાત છે. એ પ્લસ માઇનસના સમીકરણ પ્રમાણે દરેક રાજકીય પાર્ટીઓ નિર્ણય લેતી હોય છે. કારણ કે રાજકીય પાર્ટી માટે વરુણભાઈએ 1 વોટ છે, પ્રશાંતભાઈએ 1 વોટ છે અને તમે બેન 1 જ વોટ જ છો. ત્યાં તમે કે હું કોણ છીએ એ મહત્વનું નથી, આપણો 1 વોટ છે એ મહત્વનું છે. અને તમારી ને મારી જોડે કેટલા વોટ જોડાયેલા છે એ મહત્વનું. એટલે ચૂંટણી આવે ત્યારે જ પ્રજાના આગેવાનો કે યુવા આગેવાનો પોતાના સામાજિક અને રાજકીય મુદ્દાની વાત ડંકાની ચોટ ઉપર દમખમ કરતા હોય છે, કારણ કે ત્યારે સાંભળવા વાળા કાન ખુલ્લા કરી દે. ચૂંટણી પતે પછી તો રાજકીય પાર્ટી કાન બંધ કરી દે. પછી તમારું કેવું એવું છે કે રાજકીય પાર્ટીઓ જે છે એ ચૂંટણી નજીક આવે ત્યારે જ લોકોનું સાંભળે છે, ત્યારબાદ સાંભળતી જ નથી લોકોનું. જનરલી આ ટ્રેન્ડ છે. આ તમે જે ક્યારનો ડાઉટ કરતા હતા એટલે મેં તમને ડાઉટ એકદમ ક્લિયર કરી દીધો. પછી આના પરથી તો સાબિત એ જ થાય છે. એટલે બધાય પ્રશ્નો ગંભીરતાપૂર્વક અને સક્ષમતાથી ત્યારે જ રજૂ કરવા જોઈએ જ્યારે ચૂંટણી આવે. આડા દાડે કરીએ પણ આડા દાડીએ રાજકીય પાર્ટીની સાંભળવાની શક્તિ ખૂબ ઘટી ગઈ હોય. અત્યારે કાન બાનની સર્વિસ કરેલી હોય રાજકીય પાર્ટીઓ કે ક્યાં શું થાય છે, સંદેશમાં કે આ બેન છે જોરદાર, આમને ભાઈ આ વિષય ઉપાડ્યો છે તો અત્યારે રાજકીય પાર્ટીના કાન ખુલ્લા હોય, તરત તમારી વાત સંભળાય. બાકી આ ચૂંટણી પતી જાય પછી તમે ડિબેટ કરજો તો એ ઓછી સંભળાય, 4 કરવી પડે તાણે 1 વાર સંભળાય અને અત્યારે 1 વાર કરો એટલે અત્યારે સંભળાય. આ એક સનાતન સત્ય છે ભારતની રાજનીતિનું, આ કડવી વાસ્તવિકતા છે. એટલે દરેક યુવા આગેવાન, સામાજિક આગેવાન અને રાજકીય આગેવાન સમાજના પ્રશ્નો હંમેશા ચૂંટણી ટાળે ઉપાડવાના જ છે. બીજી આ જે પ્રશ્ન છે કે બિન અનામત વર્ગના પ્રતિનિધિત્વની વાત, તો બેન અમે તો વર્ષથી લડી હતી. તમે એ મુદ્દાને ક્યારે ધ્યાને લીધો? ચૂંટણી આવી અમે પણ વારંવાર ધ્યાને લઈએ છીએ. હું તમને શું કહું, દરેક જગ્યા પરથી એ ન્યૂઝ આવતા રહે છે અને અમે એને પ્રસારિત પણ કરીએ છીએ. બધા ગંભીરતાથી એની એક મીડિયાનું કામ કરતું હોય છે. દરેક એનો સમય આક્ષેપ ના કરીશ. નહીં હું આક્ષેપ નથી કરતો કે તમે મીડિયાએ લીધો, પણ આજે તમારો વિષય છે એને વ્યુઅર્સ દ્વારા અને રાજકીય પાર્ટી દ્વારા ખૂબ ગંભીરતાપૂર્વક લેવામાં આવશે. એટલા માટે કે કાલે સુનાવણી થવાની છે. તમે અવિરત લેતા જ હોવ છો, હું એની ના નથી પાડતો. તમે સમાચાર 100% પ્રસારિત કરતા જ હોવ છો. મીડિયા પોતાનું કામ ખૂબ નૈતિકતાપૂર્વક કરે જ છે. પણ અત્યારે સમય એવો છે કે તમારી ઉપર ઓબ્ઝર્વેશન છે. યુ આર અંડર સર્વેલન્સ, અંડર ઓબ્ઝર્વેશન, એન્ડ આઈ એમ ઓલ્સો. ઓકે, વી આર ઓલ્સો. એટલે અત્યારે આ વિષયને ગંભીરતાથી લેવાય. આની હવે ટેકનિકલ વાત ઉપર આવી જઈએ કે 1 વર્ષથી દિનેશભાઈ હાઈકોર્ટમાં, સરકારમાં, ઝવેરી કમિશનમાં જેટલી પણ લીગલ ફોર્માલિટી આવે એ તમામ લીગલ ફોર્માલિટી પૂરી કરી છે.
એટલે જ સુપ્રીમ કોર્ટે કેસ એડમિટ કર્યો છે. કર્યો છે બરોબર. અર્જન્ટ બેઝિસ ઉપર એડમિટ કર્યો છે. અને દિનેશભાઈ તમને ટેકનિકલમાં વધારે માહિતી આપશો, હું દેશી ભાષામાં માહિતી આપી દઉં. અમે સીધું સુપ્રીમ કોર્ટમાં એમ કીધું છે કે ભાઈ તમે આનું જજમેન્ટ 5 વર્ષે આવે, 2 વર્ષે આવે. અત્યારે ચૂંટણીની પ્રક્રિયા આગળ વધી ગઈ છે, તો આ પ્રક્રિયા અણઘડ રીતે આગળ વધી છે. તમારા માર્ગદર્શન મુજબ કે તમારા આદેશ પ્રમાણે આગળ વધી નથી, તો આમાં તમે અમને ઇન્ટ્રીમ સ્ટે આપી દો અને સરકારને અને ચૂંટણી પંચને આદેશ કરો કે ભાઈ આનું સોલ્યુશન ના આવે, કે આનો કોઈ રસ્તો ના નીકળે ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા હવે તો સ્ટે કરો. કાલે જ્યારે સુનાવણી એ થશે ત્યારે સુપ્રીમ ખબર કોર્ટનો પડશે. આપણે આગળ વધીએ. વિષય છે. તમારી આ પાસે અમારી ફરી ડિમાન્ડ છે. આવીશ. હાર્દિકભાઈનો પ્રેયર એક નાનકડો પોઈન્ટ આપણે લઈ લઈએ. હાર્દિકભાઈ, આ જે મુદ્દો અત્યારે ખૂબ ઉછળી રહ્યો છે, એનાથી સીધો ફાયદો કોને થવાનો છે, કોને નુકસાન થવાનું છે, એ પણ લોકોને ખૂબ સમજવું છે સાદગી ભરી ભાષામાં. સાદી ભાષામાં કહું તો આ કેસ જ્યારે દાખલ થયો અને આના માટે સ્ટે મેળવવામાં આવશે તો 2 વસ્તુ થઈ શકે. એક ઇલેક્શન પ્રોસેસ સ્ટે થાય, એટલે કે ઇલેક્શન અટકી જાય, બિલકુલ. તો એનો ફાયદો નુકસાન જે થવાનું છે એ ચર્ચા થાય, કેસ નક્કી થાય પછી થાય. અને બીજું કે આ 27% જે અનામતનું અમલવારી થઈ એને ખોટું સાબિત થઈ જાય તો આ 27% અનામત નીકળી જાય આ ચૂંટણી માટે હા. અને એ જનરલમાં ભળી જાય પાછું. તો જો આ કેસ એ રીતે હેન્ડલ થાય અને આની જે નોટિફિકેશન કરીને જે 27% જે સીટ છે, પેલું બામણીયા સાહેબના કહેવા પ્રમાણે કે આ લોકોએ ઝવેરી કમિશનની ભલામણોને ધ્યાનમાં જ નથી લીધી, પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે કરી દીધી છે. તો જે આ ટ્રિપલ ટેસ્ટ હતો જે સુપ્રીમ કોર્ટે કીધો હતો, જે મહારાષ્ટ્રના કેસની અંદર હતું કે ભાઈ તમારે ચેક કરવાનું, વાંધા લેવાના, એ કમિશનની રચના કરવાની, એને ડેટા એકત્ર કરવાનો, જો ટ્રિપલ ટેસ્ટ ખોટો પડ્યો છે તો શું આ 27%ને જ કાઢી નાખવામાં આવે? જો આ ઇલેક્શન પૂરતું 27% કાઢી નાખવામાં આવે તો જનરલ કેટેગરીના જે કેન્ડિડેટ્સ હોય અને એ હોય એમને ફાયદો થાય. અને બીજું, જો આ સ્ટે થઈ જાય આખી પ્રોસિડિંગ્સ, એટલે કે આખી ચૂંટણી પ્રોસિડિંગ્સ થાય છે, જેના ચાન્સીસ ઘણીવાર બહુ ઓછા હોય છે, કારણ કે આ બહુ મહત્વની પ્રક્રિયા છે ચૂંટણી અને એને પ્રોસેસ ચાલુ કરવી જોઈએ. જો આવું થઈ જાય તો પછી આનો ચુકાદો જે આવે એ પ્રમાણે નક્કી થાય. પછી એ પ્રોપર રીતે એની જ્યારે સરકારને, જ્યારે ચૂંટણી પંચ, બધા સુપ્રીમ કોર્ટ બી ઈચ્છે જ છે કે 27% આપવું, એ તો નક્કી છે જ. કેવી રીતે આપવું એનો પ્રશ્ન હતો, તો એ પ્રશ્ન એ ક્લિયરિટી થઈ જશે અને એનું પ્રોપર જે દરેક એના નોર્મ્સ છે એમાં એ ચેક થશે અને ત્યારબાદ અનામત આપવામાં આવશે. પણ એને ટાઈમ લાગે, તો એટલો ટાઈમ ઇલેક્શન વગર રહેવું મારી પર્સનલ સમજ પ્રમાણે અઘરું છે. અને એવું રેર કેસીસમાં થતું હોય છે. પ્રશાંતભાઈ, મને તમારી પાસેથી એ સમજવું છે કે આ અનામતનો મોડલ એ ક્યાંક ફેલ તો નહીં થઈ જાય ને, જે પ્રમાણે જેના નુકસાન અને ફાયદા એ ગણાવી રહ્યા છે ભટ્ટ સાહેબ એ રીતે? ના, આમાં કેવું છે કે દેશ આઝાદ થયો ત્યારથી અનામત, તમે આપણે બંધારણના આધારે અનામત ચાલતું આવ્યું છે, બરાબર છે. એટલે બંધારણીય હક આપેલો છે સમાજને કે ભાઈ થોડા પછાત વર્ગો એને આટલું અનામત, SC, ST એ રીતે આવ્યું છે, બરાબર છે. તો એ આગળ ચાલ્યું. પછી જેમ જેમ વસ્તી વધતી ગઈ, જેમ જેમ સમાજ સમૃદ્ધ થતા ગયા, જેમ EWC એટલે શું, ઇકોનોમિકલી વીકર સેક્શન, તો એ જેમ બિન અનામત કે કોને કહેવાય છે કે ભાઈ જે લોકો સવર્ણ વર્ગ છે એમાં પણ જે ક્યાંક ને ક્યાંક પછાત રહી ગયા છે આર્થિક રીતે, ક્યાંક સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, એ લોકોને આનો લાભ મળવો જોઈએ. પછી બક્ષીપંથની અંદર, OBC ની અંદર પણ આપણે ક્રિમિલિયર નામની એક વ્યવસ્થા છે કે પેલા વર્ગમાં આવતા હોય, ઉન્નત વર્ગમાં, એનો એમાં સમાવેશ ના કરી શકાય, જેની મર્યાદા, આવક મર્યાદા 8 લાખની નક્કી કરવામાં આવી છે. એટલે દરેકમાં એક પ્રોવિઝન હોય. એટલે અનામત બંધારણનો અધિકાર જેમ દરેક સમાજને, દરેક વ્યક્તિને મળ્યો છે એ પ્રમાણે આપ્યો. એટલે આ ફોર્મ્યુલા ફેલ ના જાય. દિનેશભાઈ, આમાં હું કે તમે આપણે એકબીજા કાઉન્ટર કરવા નથી જ બેઠા, પણ મીડિયા એવું બોલી રહ્યું છે કે ઓગસ્ટ 2023માં ગુજરાત સરકારે ઝવેરી કમિશનની ભલામણ એક્સેપ્ટ કરી અને પછી કેબિનેટ એ સ્વીકારી અને પછી કેબિનેટ એની મંજૂરી આપી અને અમલીકરણ કરવાનું કીધું અને એટલા માટે 27% OBCની જાહેરાત થઈ હતી. અને ઝવેરી કમિશનની નિમણૂક પણ એટલા માટે જ કરવામાં આવી હતી કે તમે જઈને સ્ટડી કરો કે વસ્તી આધારે 27% OBC આપવું જોઈએ અને એ લોકોએ જે કંઈ, અને અત્યારે આપણી સ્ક્રીન પર બી સતત હું એ વાંચી રહ્યો છું. પ્રશાંતભાઈ, આપણે આગળ પણ વધીશું અને ચર્ચા પણ આપણે કરવી છે. આપણે આ બધા વચ્ચે એક મોટા સમાચાર અત્યારે સામે આવે તેના પર નજર કરી લઈએ. વાવ-થરાદ જિલ્લાની ભાજપની યાદી એ જાહેર કરવામાં આવી ચૂકી છે. જિલ્લા પંચાયતના 28 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા. 8 તાલુકા પંચાયતના ઉમેદવારના નામ પણ સત્તાવાર રીતે ભાજપે જાહેર કરી દીધા છે, જેમાં ભાભર અને થરાદ નગરપાલિકાના ઉમેદવારની પણ નામ અહીં સામેલ છે. વાવ-થરાદ જિલ્લાની ભાજપની યાદી જાહેર કરવામાં આવી ચૂકી છે. જિલ્લા પંચાયતના 28 જેટલા ઉમેદવાર જેમના નામ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે.
ભાજપના ઉમેદવારો જાહેર કર્યા, જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે. અરવલ્લી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ex-IPS મનોજ નીનામા, જે ખૂબ ચર્ચામાં છે, તેઓ જિલ્લા પંચાયત લડશે તેવું અત્યારે સત્તાવાર રીતે સામે આવી રહ્યું છે, જેમાં ઓડ બેઠક પરથી ઉમેદવાર જાહેર પણ થઈ ચૂક્યા છે. અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હિરેન, આ મુદ્દાને લઈને સંપૂર્ણ વિગતો શું છે અને કઈ કઈ દિશામાં અત્યારે આ પગલાં ભરાઈ રહ્યા છે? જો અત્યાર સુધી ભાજપે આજે 3 જિલ્લાઓ છે એની યાદી જાહેર કરી છે અને મોટે ભાગે આ 3માંથી 2 જિલ્લાઓ એવા છે કે જ્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ છે એના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કે જે નવી મહાનગરપાલિકા બની છે એના તમામ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. તમામ 13 વોર્ડ માટેના 52 ઉમેદવારો એની અંદર જાહેર કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠકો છે એના 30 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને સૌથી મહત્વનું 3 કલાક પહેલાં જે કેસરીઓ ધારણ કર્યો છે પૂર્વ IPS અધિકારી મનોજ નીનામા, એમને ઓડ બેઠક ઉપરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણી છે તે લડશે. અરવલ્લી જિલ્લા પંચાયત જિલ્લાની અંદર આવતી જે તાલુકા પંચાયતો છે, જેમાં મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા, માલપુર, મેઘરજ, શામળાજી, સાઠંબા, આ તમામ તાલુકા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારો છે તે જાહેર કરવામાં આવ્યા છે. આ અરવલ્લી જિલ્લાની અંદર 2 નગરપાલિકાઓની પણ ચૂંટણી છે, જેમાં મોડાસા નગરપાલિકા અને બાયડ નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો છે એના માટેના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. એ જ પ્રકારે વાવ થરાદ કે જે આ વખતે નવો જિલ્લો બન્યો છે એ નવા જિલ્લાની યાદી પણ જાહેર કરવામાં આવી છે. એમાં વાવ થરાદના પંચાયતની તમામ 28 બેઠકો છે એના માટેના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે. થરાદ, ભાભર, વાવ, દિયોદર, સુઈગામ, લાખણી, ધરણીધર આ નવા તાલુકાઓ જે બનાવવામાં આવ્યા છે આ નવા જિલ્લાની અંદર, એની પણ યાદી છે તે જાહેર કરવામાં આવી છે. એ જ પ્રકારે ભાભર નગરપાલિકા નવી બની છે તો એના 6 વોર્ડની 24 બેઠકો છે એ પણ જાહેર કરવામાં આવી છે. ધીમે ધીમે ભાજપ છે એ ઉમેદવારો અત્યારે જાહેર કરી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાની યાદી છે તે આવતીકાલે જાહેર થશે. સુરત મહાનગરપાલિકાની છે એ પણ આવતીકાલે જાહેર થશે. હજુ આજે મોડી રાત સુધી આમાં ઉમેદવારોનું મંથન ચાલશે, કારણ કે 10 વાગ્યા પછી અમદાવાદ અને અન્ય મહાનગરોના ઉમેદવારો માટે ચયન પ્રક્રિયાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ વખતે ભાજપ માટે કપરા ચડાણ ત્યાં છે કે જે અનામત બેઠકો છે એ અનામત બેઠકો બદલાઈ હોવાના કારણે જે પોતાના જૂના કાર્યકર્તાઓ છે અથવા તો જે ચૂંટણી લડે છે અને એમને ફરીથી લડાવવા છે એવા કાર્યકર્તાઓને ચૂંટણી લડાવવા માટે એમને વોર્ડ બદલવો પડે તે પ્રકારની સ્થિતિ છે. એટલે કે એક્સ વોર્ડમાંથી એમને બહાર કાઢી અને વાય વોર્ડની અંદર ચૂંટણી લડાવવામાં આવે તો વાય વોર્ડના ઉમેદવારો છે ત્યાંથી નારાજગી આવે તેવી સંભાવના પ્રબળ દેખાઈ રહી છે. બીજી તરફ જાતિ જ્ઞાતિનું રાજકારણ એટલું બધું હાવી થયેલું છે કે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર જે બેઠકો છે એ બેઠકો ઉપર લેઉવા અને કડવા પટેલની રાજનીતિ છે એ પણ ક્યાંક ચરમસીમાએ છે. જો એ બેઠક ઉપર લાંબા સમયથી લેઉવા પટેલના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે તો આ વખતે કડવા પટેલને નહીં પરંતુ ત્યાં લેઉવાને જ આપવામાં આવે, અથવા તો લેઉવાને આપવામાં આવે છે તો ત્યાં કડવાને ટિકિટ નહીં. આ પ્રકારની બાબતો ચર્ચા છે પણ પાર્લામેન્ટરી બેઠકની અંદર ચાલી રહી છે ને એટલા જ માટે ભાજપ અત્યારે ઝીણું કાતી રહી છે અને 2 દિવસ ફોર્મ ભરવાના બાકી હોવા છતાં માત્ર 3 જિલ્લાઓની યાદી અત્યારે જાહેર થઈ છે. બિલકુલ હિરેન, આપ જોડાયા તે બદલ આપનો આભાર. દિનેશભાઈ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ ન્યાયની બાબત છે કે પછી ખાલી જે આ આવ્યા છે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે આખી ચૂંટણી આવી છે તેને લઈને કોઈ મુદ્દાઓ છે? કારણ કે અમારે ડેટાબેઝ પણ વાત કરવી છે કે રાજકીય પ્રભુત્વ છે છતાં પણ રાજકીય પછાતપણું તમે કહી રહ્યા છો, એ સાબિત કરવા માટેના ડેટા શું છે તમારી પાસે, જેનાથી જનતાને એવું લાગે કે ના ભાઈ દિનેશભાઈ વાત કરી રહ્યા છે 100% સાચી છે અને સરકારે તેના પર કામ કરવું જોઈએ અને ધ્યાન પણ સરકારે દોરવું જોઈએ? બેન, અમારો ઇતિહાસ છે અને અમે જ્યારે રસ્તા પર ઉતરવાનું હોય છે ત્યારે અમે રસ્તા પર પણ ઉતરીએ છીએ અને અમારી માંગણી હોય ત્યારે અમે માંગણી પણ કરીએ છીએ. આ ન્યાયસંગત બાબત છે. સુપ્રીમ કોર્ટમાં જવાનું એકમાત્ર કારણ કોર્ટની આદેશનું અવગણના થઈ છે એવું અમારું માનવું છે અને સુપ્રીમ કોર્ટ એના ઉપર નિર્ણય કરશે, એટલે ત્યાં સુધી ટિપ્પણી કરવી વાત ખોટી છે. બીજી બાબત એ છે બેન, પછાતપણાની વાત કરીએ આપે તો હું આપને જણાવું કે ઓબીસી ની અંદર આવતી જે જ્ઞાતિઓ છે કે એસટી ની અંદર આવતી જ્ઞાતિઓ છે કે એસસી ની અંદર આવતી જ્ઞાતિઓ છે, શું એમાં તમામ લોકો પછાત છે? શું એમાં કોઈ પણ સક્ષમ નથી? એમાં પણ કોઈ સદ્ધર નથી? આજે એવા ઘણા બધા MP MLA છે કે જે રિઝર્વેશન કોટામાં આવે છે અને તો પણ સક્ષમ છે. તો એનો મતલબ એવો નથી, પણ ભારતના બંધારણમાં જે જોગવાઈ છે કે માની લો કે EWS ના ઉમેદવારો છે તો જે લોકો EWS ના ઉમેદવારો એટલે કોણ? કે જેને પ્રમાણપત્ર આપવામાં આવે
કે આ વ્યક્તિ EWS માં આવે છે એટલે પછી એની વ્યાખ્યા તમે આખા સમાજ સાથે જોડી ના શકાય. બીજી બાબત એ છે બેન કે 10% અનામતની જોગવાઈ ભારતના બંધારણમાં થઈ છે, નહીં કે વ્યક્તિગત કોઈ વ્યક્તિઓના સંગઠનોએ કરી છે. એટલે ભારતના બંધારણમાં જેટલા બી અધિકારો આપવામાં આવ્યા છે, ST ને આપવામાં આવ્યા, SC ને આપવામાં આવ્યા, OBC ને આપવામાં આવ્યા, કે EWS ને આપવામાં આવ્યા, કે લશ્કરના લોકોને આપવામાં આવ્યા, સ્વતંત્ર સેનાનીઓને આપવામાં આવ્યા, મહિલાઓને આપવામાં આવ્યા, આ તમામ અધિકારો છે એ ભારતના બંધારણના અમલવારી માટેના છે. એનો વિરોધ કરવો કે એને ફેવર કરવાનો વિષય જ આવતો નથી, કારણ કે ભારતનું બંધારણ સર્વોપરી છે. પરંતુ પોતાના અધિકારો માટે ક્યાંય પણ કોઈ વ્યક્તિને અન્યાય લાગે તો એ નામદાર સુપ્રીમ કોર્ટ, સરકાર અથવા જ્યાં યોગ્ય પ્લેટફોર્મ હોય ત્યાં પોતાનો વિરોધ નોંધાવી શકે છે. બિલકુલ બિલકુલ ડેટાબેઝ વાત કરવી હતી ખેર, પણ એટલે અમે એ વાત અમે સરકાર સમક્ષ મૂકી છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકી છે કે અમારા સમાજમાં પણ પછાત વર્ગના લોકો છે, એના માટે પણ જોગવાઈ કરવામાં આવે, અને એ દાયરો સુપ્રીમ કોર્ટમાં નથી જતો, એ સરકાર પાસે માંગણીનો વિષય આવે છે. અને સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે એમાં ક્યાંય ગડબડી થાય છે તો જેને કોર્ટ ઓફ કન્ટેમ્પ કહેવાય છે એ સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે. એટલે અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ભંગ થયાની વાત લઈને અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ. કોઈ સમાજ, કોઈ સંગઠન, કોઈ રાજકીય પાર્ટીની વિરુદ્ધમાં અમે નથી ગયા. અમારો મત એટલો છે કે આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગની અમલવારી થઈ રહી છે તો એની ઉપર ગાઈડલાઈન ક્લિયર થાય. અને બીજી બાબત એ છે કે અમે સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ કે જેમ તમે 10% અનામત આપી છે એવી રીતે EWS માં પોલિટિકલી બેકવર્ડનેસ માટે પણ રિઝર્વેશન આપવામાં આવે. બિલકુલ બિલકુલ એ માંગણી સમયનો અમારી સરકાર અભાવ છે પાસે. દિનેશભાઈ, સમયનો અભાવ છે, એટલા માટે હું બધાની પાસેથી એક 1.5 મિનિટનું જવાબ માંગીશ કે આ જે અનામતનો જે આખો મુદ્દો છે તેને લઈને પહેલા તો તમારો શું વિચાર છે ભટ્ટ સાહેબ? અને આ ડિબેટની આખી ચર્ચા આપણે કરી છે, એમાં તમે કન્ક્લુઝન શું નાખશો આમાં, અને પ્રજાને શું સંદેશો આપશો? જો હું વકીલ છું એટલે તમને આની કોર્ટની પ્રોસિડિંગ્સ પ્રમાણે વાત કરી શકું તો એ પ્રમાણે કે જે આજે આની પ્રોસિજર જે થઈ છે 27% લાવ્યા છે એની ઉપર જ્યારે સવાલો ઉઠ્યા છે તો એ પ્રોસિજર પ્રોપર છે કે નહીં અને એની ઇમ્પેક્ટ શું આવે આ આખી સિસ્ટમ ઉપર ભવિષ્યમાં આ જે લોકો ચૂંટાય અને જે આ બને નગરપાલિકાની જે બોડી બને, કોર્પોરેશનની બને, જિલ્લા પંચાયતની બને, તો એની અંદર એનું દરેકનું રિપ્રેઝન્ટેશન રહે છે કે નહીં, અને રિપ્રેઝન્ટેશન રહે છે તો એ પ્રોપર ચેનલથી આવેલું રિપ્રેઝન્ટેશન છે કે નહીં, એ વસ્તુની જે છણાવટ કરી અને મૂકવાની વાત છે જે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે જ આ બધી પ્રોસિડિંગ ચાલુ થઈ છે, તો શું એ પ્રોપર થાય છે કે નહીં, એ જ્યારે આજે છણાવટનો પ્રશ્ન છે તો સુપ્રીમ કોર્ટ સુધી એ પાછી વાત પહોંચી ગઈ છે તે પ્રોપર થશે એવી આપણે સૌ આશા રાખી શકીએ. બિલકુલ. વરુણભાઈ, આપનું શું કહેવું છે? 2 મિનિટમાં જવાબ આપશો આપ. બેન, અમારું તો તમામ પ્રક્રિયા, તમામ ચર્ચા બધામાં અમારી સિંગલ લાઈન માંગણી છે કે રાજકીય પાર્ટીઓ જેટલી OBC, SC, STના પ્રતિનિધિત્વની ચિંતા કરે છે એટલી ચિંતા બિન અનામત વર્ગના લોકોના પ્રતિનિધિત્વની પણ કરવી જોઈએ. આ વખતની ચૂંટણીના રાજકારણમાં દશા એવી છે કે પીડિત, શોષિત અને વંચિત તો બિચારો બિન અનામત વર્ગ છે, એને ગુજરાતની રાજકીય પાર્ટીએ કોરણે મૂકી દીધો છે. અને હું તો કહું છું કે આ વખતની ચૂંટણીમાં જો કાલે અમને સ્ટે ના મળ્યો કે EWS લાગુ ના થઈ તો આના જે ગંભીર પરિણામો આવશે એ બિન અનામત વર્ગ જોશે, એ પોતે મહેસૂસ કરશે કે રાજકીય પાર્ટીઓએ આપણને રાજકારણમાં પતાવી દીધા, આપણને વાપરીને ફેંકી દીધા. આ સ્થિતિ ગુજરાતના રાજકારણમાં બિન અનામત વર્ગની આવવાની છે એ અમને 100% ખબર છે. એટલે અમે અલગ અલગ રસ્તેથી બિન અનામત વર્ગનું SC, ST, OBCની સાથે સાથે બિન અનામત વર્ગનું પણ રાજકીય પ્રતિનિધિત્વ જળવાઈ રહે એના માટે અમે હથકંડા અજમાઈ રહ્યા છીએ, હવાતિયા મારી રહ્યા છીએ, પ્રયત્નો કરી રહ્યા છીએ, સ્ટન્ટ કરી રહ્યા છીએ, તમે જે કોઈ પણ સિંગલ લાઈન અમારો ગોલ એ છે કે ગુજરાતના તમામ સમાજોનું, તમામ વર્ગોનું રાજકીય પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ અને બિન અનામત વર્ગને અછૂત ગણી અને જે રાજકારણમાંથી ફેંકી દેવાની જે સાજિશ ચાલુ કરી છે મોટી શક્તિઓએ, એ મોટી શક્તિઓની સાજિશને રોકવાના અમારા સહિયારા પ્રયત્નો છે. ઓકે, પ્રશાંતભાઈ, આપનું શું કહેવું છે? આખી વાતને બહુ બારીકાઈથી જો જોઈએ 2 વાત બહાર આવે છે. એક કે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે કે નહીં, તો પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે કે સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કે તમે OBC કમિશન રચવા માટે આવી કોઈ નિમણૂક કરો અને એ લોકો સર્વે કરે અને એ સર્વેના આધારે તમે મંજૂર કરો. એના આધારે ઝવેરી પંચની નિમણૂક થઈ, એટલે નિમણૂક થઈ ગઈ એટલે ત્યાં સુપ્રીમ કોર્ટનો આદેશ માની લીધો. એ માન્યા પછી એમણે જે ભલામણ મૂકી એ ગુજરાત સરકારે સ્વીકારી લીધી. હવે જે 27% OBC અનામત સ્વીકારી છે એ ગેઝેટમાં
એમાં જરૂરી નથી, પણ સ્ટેટ લોને એમેન્ડ કરેલો છે અને એટલા માટે ઓગસ્ટ 2023માં ગુજરાત ઓથોરિટીઝ એક્ટ પ્રમાણે એમાં એમેન્ડમેન્ટ કરીને 27% ઓબીસીને મંજૂર કરી લીધું આપી છે. દેવાય, તો હા. ગુજરાત સરકારે જે દિનેશભાઈ જે વાત કરે છે એ એફિડેવિટ કેમ આવું કર્યું એ બહુ મોટો પ્રશ્ન પેચીદો છે બિલકુલ. કે એવું દિનેશભાઈ એફિડેવિટમાં પાસેથી કેમ જવાબ કહે લઈ છે લઈએ. જી, દિનેશભાઈ, એક કે જ મિનિટમાં આપનો જવાબ મૂકજો. દિનેશભાઈ સરકાર કેમ એવું કહે છે કે અમે એફિડેવિટ કેવી રીતે કરી આપી કે અમે આ માન્ય રાખી નથી? હા બેન, એફિડેવિટ અમે સુપ્રીમ કોર્ટમાં બી રજૂ કર્યું છે અને નામદાર હાઈકોર્ટમાં આ સરકારે એફિડેવિટ રજૂ કર્યું છે. એટલે એ વિષય લીગલ બાબત છે. બીજી બાબત એ છે કે બંને વક્તાઓ એવું કીધું કે ભાઈ ચૂંટણીની પ્રક્રિયાઓ ચાલુ થઈ ગઈ છે. હું આપને જણાવું કે ઉત્તર પ્રદેશની અંદર 2025માં સરકારે જાહેર કરેલી ચૂંટણી આજના તારીખમાં હોલ્ડ છે. મહારાષ્ટ્રમાં પણ નામદાર હાઈકોર્ટે ઓર્ડર કરી છે, ચાલુ ચૂંટણીને રોકવામાં આવી હતી. વોટિંગની પ્રક્રિયા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ચૂંટણી રોકવાના ઘણા બધા બનાવો છે. અને આ જ કેસની અંદર બિલકુલ. અને આવતીકાલે જે જજની બેન્ચમાં આ પેનલ જવાની છે એ જજ દ્વારા જ ઓર્ડર કરવામાં આવેલા છે કે જ્યાં સુધી કમિશનનો રિપોર્ટ પબ્લિશ કરવામાં ના આવે, પબ્લિશ કરવાની વાત કરી રહ્યો છું, રિપોર્ટ શું છે તો પછીની વાત છે, બિલકુલ. પબ્લિશ કરવામાં ના આવે અને એમાં ઓબ્જેક્શન ફાઇલ કરવામાં ના આવે ત્યાં સુધી નામદાર સુપ્રીમ કોર્ટનો ક્લિયર આદેશ છે કે કોઈ પણ રાજ્ય સરકારે એ ભલામણો લાગુ નહીં કરવી. હવે પ્રશાંતભાઈ વાત કરી રહ્યા છે એ વાત હું કરી દઉં કે નામદાર સુપ્રીમ કોર્ટે તો કીધું કે તમે કમિશન બનાવો, પણ રાજ્ય સરકાર એમ કે છે કે અમે એના બાઇન્ડિંગમાં જ નથી આવતા, અમારે એ કમિશનની ભલામણો માનવાની કોઈ જરૂર નથી. એટલે એવું એફિડેવિટ કર્યું છે. એ એફિડેવિટને અમે સુપ્રીમમાં લઈ ગયા છીએ કે ભાઈ રાજ્ય સરકાર આવું કહી રહી છે અમને. બિલકુલ, બિલકુલ, બિલકુલ. તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. અને જે સ્ટેની વાત થઈ રહી છે તેમાં ભટ્ટ સાહેબ કહી રહ્યા છે કે ભાઈ સ્ટે આવવું એ ખૂબ રેર કેસમાં જોવા મળશે. અનામતનો મુદ્દો એ ન માત્ર ગુજરાત પણ દેશમાં સંખ્યા નહીં સંવેદનશીલતાનો મુદ્દો છે. અને સવાલ આજે એ થાય છે કે ગુજરાતમાં અનામતનો મુદ્દો એ ન્યાય માટે છે કે પણ એ માત્ર ચૂંટણીલક્ષી છે. જોવાનું એ રહેશે કે આ મુદ્દો ચૂંટણી પર કેવો પ્રભાવ પાડે છે, જનતા આ મુદ્દાને ચૂંટણીમાં કઈ રીતે રજૂ કરે છે અને જુએ છે. પણ આક્ષેપ અને અપેક્ષા અહીં એ જ રહેશે કે આ સંવેદનશીલ મુદ્દા ઉપર રાજનીતિ ન થાય અને જે લોકો યોગ્ય ન્યાયની માંગણી કરી રહ્યા છે તેમને ન્યાય મળે.